એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર દિવાળી હતો પણ હોળી પોતાનો ઘર આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયે હોય પણ હોળીના તહેવારમાં પોતાના માતૃ વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી અને હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ફૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર। હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે। હોળી પહેલાં એક અઠવાડિયાથી દરેક મુખ્ય સ્થળ પર ભંગુરિયાનો તહેવાર ઉજવાય છે। આદિવાસી લોકો પોતાના કામ અર્થે બહાર જાય છે, પરંતુ હોળીનો તહેવાર આવે એટલે એક અઠવાડિયા પહેલાં પોતાના માદરે વતન ગમે એવું કામ મૂકીને ઘરે આવી જાય છે। દિવાળી ગમે ત્યાં ઉજવે, પરંતુ હોળીના સમયે આદિવાસી લોકો પોતાના માદરે વતન આવીને ભંગુરિયાનો તહેવાર તેમજ હોળીનો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે અને વર્ષોથી ઉજવતા આવ્યા છે। પોતાની સાંસ્કૃતિક વેશભૂષા જેમ કે ટ્રેડિશનલ ડ્રેસ તેમજ રામઢોલ તેમજ વાંસળીના તાલે ખૂબ પોતાનું એન્જોય કરે છે અને પોતાના સંસ્કૃતિનું પાલન કરે છે। આજ રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી સમુદાયના અમે સૌ ભેગા મળીને છોટાઉદેપુર ખાતે હોળી મનાવવા માટે એક અઠવાડિયા પહેલાં અમે છોટાઉદેપુરમાં ખરીદી માટે આવતા હોય છે અને એ ખરીદીને પછી અમે હોળી મનાવીએ છીએ અને ખરીદીની સાથે સાથે ભંગુરિયાનો તહેવાર પણ અમે મનાવીએ છીએ। આ મેળામાં વિશેષતા એ છે કે અમારે જે આદિવાસી સંસ્કૃતિનું અમારે જે નાચ ગાન છે, અમારે એ આદિવાસીનો ખાસ પહેરવેશ વેશભૂષાની સાથે અમે આ ભંગુરિયા મેળો મનાવતા હોય છે। કમસે કમ 40 કે 50 આજુબાજુના ગામના સર્વે અહીંયા ખૂબ ધામધૂમથી ભંગુરિયાનો મેળા જોવા માટે આવતા હોય છે।